નમસ્કાર, વિવાદમાં સંવાદનું મહા પ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા. તો આજનો મુદ્દો છે, આપણે ચર્ચાનો વિષય છે, વતનમાં છે વડાપ્રધાન. તો આ 10મી મુલાકાત છે વડાપ્રધાનની. પીએમ બન્યા બાદ 10મી વખત આવી રહ્યા છે અને જેટલી વખત આવ્યા છે એટલી વખત ગુજરાતને કંઈક ને કંઈક આપીને ગયા છે. ત્યારે સવાલ પણ આ જ છે, કારણ કે મોદી સીએમ, ધારાસભ્યો, સાંસદો સાથે મુલાકાત કરવાના છે. આ વારંવારની સતતની આ ગુજરાતની મુલાકાત અને આ સાથે જ આ વખતે જ્યારે બધાને મળવાના છે ત્યારે સવાલ એ થઈ રહ્યું છે કે શું ચૂંટણીને લઈને ચર્ચા થશે? સવાલ આ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભરૂચના 1344 મીટર લાંબા કેબલ બ્રિજનું લોકાર્પણ કર્યું. રૂપિયા 380 કરોડના ખર્ચે આ કેબલ બ્રિજ તૈયાર થયો છે અને આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ રાજ્ય સરકારની પ્રશંસા કરી. સાથે જ કોંગ્રેસની સરકારમાં થતી નબળી અને ગોકળગાયની ગતિએ થતી કામગીરીની ઝાટકણી કાઢી છે. તો ભાજપની સરકારે ઝડપી અને સચોટ નીતિ સાથે કામગીરી પૂર્ણ કર્યાની વાત પણ પીએમએ કરી. તેમણે કહ્યું કે ભારતને 21મી સદીને અનુકૂળ બનાવ્યું છે. સાથે જ તેમણે આ કેબલ બ્રિજ બનાવવાની ક્રેડિટ લેવા આવનારાઓ પર પણ પ્રહાર કર્યા. दुनिया को पता नहीं चलेगा इस ब्रिज बनने का मतलब क्या होता है, क्योंकि भरूच ने ब्रिज न होने से कष्ट कैसा होता है वो बराबर झेला है. एक तरफ देश में कोई भी काम 10 साल, 12 साल, 15 साल और ये सामान्य लगता था. उसके सामने निर्धारित समय में कार्य पूरा करने का कल्चर जो गुजरात में हम लोगों ने लागू किया था, आज पूरे हिंदुस्तान में लागू करने की दिशा में हम काम कर रहे हैं. एक ही व्यवस्था से कितना बदलाव लाया जा सकता है अगर विजन साफ हो, नियत ठीक हो, नीतियां परफेक्ट हो, तो सफलता के आड़े कुछ नहीं आता भाइयों बहनों. તો અંગે જ ચર્ચા કરીશું. ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે નેતા કોંગ્રેસ કૈલાશ ગઢવી. કૈલાશભાઈ, આપનું સ્વાગત છે. આ સાથે જ આપણી સાથે પ્રોફેસર રજનીકાંત દેસાઈ પણ જોડાયા છે, રાજકીય વિશેષજ્ઞ. પ્રોફેસર, આપનું પણ સ્વાગત છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર સુરતથી જોડાયા છે નરેશભાઈ વરિયા. આપનું પણ સ્વાગત છે નરેશભાઈ. સૌનું સ્વાગત છે. કૈલાશભાઈ, આપના પર પ્રહાર કર્યા કે ગોકળ ગતિએ કામ ચાલતું હતું કોંગ્રેસના સમયમાં અને ગતિશીલ ગુજરાત બન્યું છે અને ગુજરાત મોડેલે જે દેશમાં પણ અખતિયાર કર્યું છે પીએમએ. સૌથી પહેલા હું તમને અહીંયાથી સ્ટાર્ટ કરીશ કે વતનમાં પ્રધાનમંત્રી વતનમાં આવ્યા જ નથી. પ્રધાનમંત્રી થોડા દિવસ પહેલા જ યુપીમાં ગોદ લઈ લેવામાં આવ્યા છે. યુપીના પુત્ર થઈ ગયા છે, ગંગાના પુત્ર થઈ ગયા છે અને હવે વળી નર્મદાના પુત્ર બનવા આવ્યા છે. એટલે કહેવાનો મતલબ શું છે? પ્રધાનમંત્રી વાતું ખોટી બોલવી, જોરથી બોલવી. આ પ્રધાનમંત્રી ભારતના ઇતિહાસમાં પહેલી વાર કેવા આવ્યા છે જે ખોટી વાતો એટલા ઊંચી અવાજે બોલી રહ્યા છે. જેમ હમણાં જ એમનો તમે સ્ટેટમેન્ટ જુઓ, ગોકુળ ગામે વાત કરે છે કે જે રીતે વિકાસ થઈ રહ્યો છે. હું એક નાનો એક્ઝામ્પલ દઈને આખી પ્રધાનમંત્રીના ચાલ ચલન અને એકચ્યુઅલમાં ફરક શું છે એની વાત કરીશ. સિમ્પલ એક્ઝામ્પલ આપું કે 1 વર્ષ પહેલા એક બજેટમાં પ્રધાનમંત્રી એમ કીધું હતું કે આ દેશના 13,000 ગામડાઓમાં ઇલેક્ટ્રિક એ 5 વર્ષમાં પહોંચાડશે. સાહેબ, દેશના 8 લાખ ગામડા છે, એમાં 13,000 ગામડામાં ઇલેક્ટ્રિક બાકી હશે ને એ 8 વર્ષમાં પહોંચાડશે 5 વર્ષમાં. એટલે પર આનમ જો એનો લાઇટ ઇલેક્ટ્રિક પહોંચાડવાનો જે સ્પીડ છે, આટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવા છતાં એના કમ્પેરિઝનમાં આજ આટલા વર્ષમાં આઝાદી ત્યાં સુધી કોંગ્રેસ પક્ષે સત્તા દરમિયાન એનાથી 3 ટાઈમ્સ વધારે સ્પીડમાં લાઇટ ગામડે ગામડે પહોંચાડી છે. એ સ્પષ્ટ થઈ ગયું. એટલે એમને કેલ્ક્યુલેશન પણ નથી. વાત ખાલી કેવી છે, ઇન્સ્ટન્ટ પથ્થર ફેંકીને ભાગી જાઓ, દુનિયા જોતી રહે, પોતાનું માર્કેટિંગ કરી લે. હવે વાત આવી
હે જ્યુસ નાળિયેરના જ્યુસની એટલે એ તો તમે જોયો ને કેટલો સારો હતો એ હા. કે જ્યુસ નારિયેળ અને પાઇનેપલની ખબર પ્રધાનમંત્રી નથી હા. પણ એને ખબર છે પથ્થર ફેંકો દુનિયા અને એમાંય મીડિયા મોટો સહકાર આપે છે તરત એ મુદ્દા લઈને ઉપડી પડે છે. નહીં આ મીડિયાની એ રીતે વાત એ નહીં, એક રીતે વાત કારણ કહું કે આ મુદ્દા અમે દરેક પણ તમે ઉઠાવીએ લોકો છીએ. બીજે દિવસે તમે લોકો સ્પષ્ટતા કરી હા. એ સ્પષ્ટતા પહેલા જેમ આપ્યું એટલે તમે રાજી થઈ ગયા પછી તમે રાજી થયા બીજે મેનેજર એમની ફોલ્ટ પકડાઈ એટલે તમારા માટે બે પ્રોડક્ટ છે. ના 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 And ના, news is a એ- product. એ તમે ન્યૂઝ ઇઝ અ પ્રોડક્ટ અગેન. નેક્સ્ટ થિંગ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત હા, કરું તમને. હા. પ્રધાનમંત્રી જ્યારે વતનમાં આવ્યા ત્યારે વાત કરું તમને વળી વતનમાં આવ્યા એટલે વાત કરું હા તો મને ના, પણ આશા તમે તો હતી કહો છો વતનમાં નથી આવ્યા. એટલે તો વતન પર તમે લખ્યું વતન એટલે વતનમાં આવ્યા તો વાત કરું એટલે માનો છો? મને આશા હતી કે પ્રધાનમંત્રી ચૂંટણી જીતવા જે વિધાનસભા એ લોકસભા પહેલા ગુજરાતની મહિલાઓ બેન દીકરીઓને એમણે કમિટમેન્ટ આપ્યો હતો કે તમને પ્રોબ્લેમ હતી એક પોસ્ટ કાર્ડ લખજો હું તમારા આંગણે હાજર રહીશ. બેન તમે વિચારો કેટલી મોટી વાત છે જરા સાંભળવા જેવી વાત છે હા. કે ગુજરાતમાં એક નલિયાકાંડ થાય છે 10 નામાંકિત 65 અનામાંકિત એટલે 75 લોકો ટોટલ એક બેન જોડે બલાત્કાર કરે છે મિસયુઝ કરે છે એનો અને એના પછી પણ 18 જનવરીના જ્યારે એફઆઈઆર એ પોતાનું કમ્પ્લેન લખાવે છે એના પછી પણ 15-20 દિવસ પછી પણ થોડાક આરોપીઓ પકડાય છે હજુ બે મુખ્ય આરોપી એક ભાગતો ફરે છે અને એના પછી મને આશા હતી કે જે પ્રધાનમંત્રી જેમ તમે લખ્યું એમ કે વતનમાં આવે છે તો પ્રધાનમંત્રી એને બોલાવશે એનો દુઃખ દર્દ સાંભળશે અને પરફેક્ટ કાર્યવાહી કરવા માટે રૂપાણી સાહેબ અને નીતિનભાઈ કાકા આજ નક્કી નથી ગુજરાતમાં કે મુખ્યમંત્રી કોણ છે કે આ નીતિનભાઈ દેખાય છે કે રૂપાણી દેખાય છે અને આ બેના ઉપર એક રિમોટ કંટ્રોલ ઉપર દિલ્હી ચાલી રહ્યું છે એક્ઝેક્ટ સીએમ કોણ છે ખબર નથી પણ જે સીએમ એમના મગજમાં હોય એને કહે કે કાનૂની વ્યવસ્થા કરો આ બેનને ન્યાય દેવ શું કામ એ બેનને હાઈકોર્ટમાં જવું પડ્યું છે કે આ જે મારા ઉપર કેસ પણ બીજેપી સીએમ તો કીધું ને કે કોંગ્રેસ જે રીતે કહેશે એ રીતે અમે તપાસ કરવા હું તમને એ જ તૈયાર કહું છીએ અને તમે પણ શાંત બેસી અમે ગયા એ જ એમાં કહું તો. છું. આપણી સાથે જોડાયેલા છે રાજુભાઈ ધ્રુવ પણ આપણી સાથે જોડાયેલા છે નેતા બીજેપી. રાજુભાઈ આપનું સ્વાગત છે. કૈલાશભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે નેતા કોંગ્રેસ. પ્રોફેસર રજનીકાંત દેસાઈ પણ જોડાયેલા છે અને નરેશ વરિયા પણ જોડાયેલા છે વરિષ્ઠ પત્રકાર. તમામનું ફરી એક વખત સ્વાગત છે. રાજુભાઈ, વતનમાં વડાપ્રધાન શું એજન્ડા શું છે આનો? એક જ આપને કહું કે મને નરેન્દ્રભાઈએ જે રીતે વાત કરી વિકાસ આજે સમગ્ર વિશ્વની નજર હિન્દુસ્તાન ઉપર છે અને મને લાગે છે કે વિકાસ સિવાયની કોઈ વાત ન હોવી જોઈએ. જ્યારે વડાપ્રધાન દેશના વડાપ્રધાન ગુજરાતમાં પધાર્યા હોય ત્યારે હું માનું છું કે જ્યારે એમના હૃદયમાં સમગ્ર દેશ માટે એક વિકાસની વાત જ છે ત્યારે ગુજરાતે એનો લાભ લેવો જોઈએ. અને જ્યારે દેશના વડાપ્રધાન હું માનું છું કે ગુજરાતની મુલાકાતે આવે આજે એક રાષ્ટ્રના એમ કે ને કે રાષ્ટ્રના 2-3 સારા પ્રોજેક્ટો ગુજરાતને લોકાર્પણ કરે ત્યારે મને લાગે છે કે કોંગ્રેસના મિત્રોએ હવે એની માનસિકતા છોડી દેવી જોઈએ અને મને લાગે છે કે માનનીય વડાપ્રધાન દેશના વડાપ્રધાન જ્યારે ગુજરાતમાં આવે ને ત્યારે કોંગ્રેસના લોકોએ એમને સ્વાગત માટે જવું જોઈએ, સત્કારમાં જવું જોઈએ. છેલ્લે દેશના વડાપ્રધાન છે એ ગરવા ગુજરાતી છે. એની જગ્યાએ મને લાગે છે કે આ કોંગ્રેસ સુધરતી જ નથી. કમળાઓ હંમેશા એની આંખોમાં છે અને હરી ફરીને મગરમચ્છના આંસુ સારવા સિવાય આ કોંગ્રેસે ક્યારેય નથી કર્યું. આજે પણ જૂની પુરાણી ઘીસી પટેલી વાતચીતો કરે છે અને મને ખબર નથી પડતી કે આ કોંગ્રેસના નેતાઓને થઈ શું ગયું છે. ત્યારે દેશનો વડાપ્રધાન ગુજરાત આવે અને ગુજરાતમાં આવીને વિકાસની આલેખ જગાવે ત્યારે ગુજરાતને વિકાસના પથ ઉપર લઈ સ્વાગત કરવા જાય ને જવાની પછી તમને એમ લાગે છે તો આ વિરોધ કરવા આવ્યા છે, તમે દૂર ખસેડી દો છો એમને. છે. પ્રધાન વતનમાં છે તો તે આ જે મુલાકાત છે તેને કઈ રીતે ગણી શકાય? આપણી સાથે રાજકીય વિશેષજ્ઞ પણ છે, તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. પ્રોફેસર રજનીકાંત, આ મુલાકાતને કેવી રીતે ગણી શકાય? કારણ કે આવી તો આ 10મી મુલાકાત છે જ્યારના પીએમ બન્યા ત્યારબાદની આ 10મી મુલાકાત છે. જેટલી વખત આવ્યા છે તેટલી વખત ગુજરાતને કંઈક ને કંઈક આપીને ગયા છે. જે આપ્યું છે એ હવે પાછું માંગવાનો સમય આવી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈની જે કામ કરવાની પદ્ધતિ છે એ પદ્ધતિ એમ પુરવાર કરે છે કે જે કંઈ એમના નિર્ણયો, જે કંઈ મુલાકાતો એક પ્રકારની વ્યૂહરચનાનો ભાગ હોય છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 72 કલાકમાં જે કંઈ વાતાવરણ ઊભું થયું છે અને એ વાતાવરણને પરિણામે ગુજરાતમાં એની શું અસર ઊભી થશે અને જો ભાજપની તરફેણમાં જો ઉત્તર પ્રદેશમાં ચુકાદો આવે જે શક્યતા વધુ છે તો ગુજરાતમાં આ એક સારું કામ કરવા માટે તો આવ્યા જ છે. કેબલ બ્રિજનું સરસ ઉદ્ઘાટન કર્યું, અહેમદભાઈ પટેલે એ અંગે ખાસ 365 કરોડ મંજૂર કરાવેલા અને એ પુલ ઉપર કોઈ પણ પ્રકારનો ભવિષ્યમાં ટેક્સ લગાવવામાં આવશે નહીં
એક સુંદર કામ એ કરવા માટે આવ્યા છે. એની સાથે પણ બીજી જશ તો પૂરો પણ મુલાકાતો એ કરી રહ્યા છે. જશ પૂરો બીજેપીને મળી રહ્યો છે. નહીં, એવું નથી. એ તો ભલે એ રીતે હોય, પણ અહેમદભાઈએ એનું શિલાન્યાસ ત્યારે કરાવેલું ને ખૂબ મહેનત એમણે કરેલી. ભલે આજે યુપીએ સત્તા પણ નથી અને એનડીએના વડાપ્રધાન પોતે એનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. ગુજરાતના લાભમાં છે, એમાં કશું ખોટું નથી. સૌથી મહત્વની બાબત એ છે કે વડાપ્રધાન સોમનાથ જઈ રહ્યા છે, અમદાવાદ આવી રહ્યા છે. સાથે પક્ષના પ્રમુખ પણ અમિતભાઈ શાહ પણ સાથે પ્રવાસ કરી રહ્યા છે. એટલે ગુજરાતનું જો ઉત્તર પ્રદેશમાં વિજય મળે તો ગુજરાતની રાજકીય પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે આવ્યા છે. અને એમને એવું લાગે કે ઉત્તર પ્રદેશના વિજય પછી જો ગુજરાતમાં જીતી શકાય ચૂંટણી, તો વડાપ્રધાન પોતે અને એમના પ્રમુખ, પક્ષના પ્રમુખ અને એમનું પાર્લામેન્ટરી બોર્ડ નિર્ણય કરી શકે છે કે મેના અંતમાં અથવા જૂનના પ્રથમ વીકમાં ગુજરાતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી કરવી. આ એક નિર્ણય કરી શકે. એટલે આ મુલાકાતથી અત્યારે એ થઈ રહ્યું છે કે ચૂંટણી કદાચ વહેલા આવી શકે છે ને એ અત્યારે શું પરિસ્થિતિ કેવી છે ગુજરાતની તેનો જાયજો લેવા માટે આ મુલાકાત અગત્યની મનાઈ રહી છે. નરેશભાઈ, આપને શું લાગી રહ્યું છે? કારણ કે જો ચૂંટણી વહેલી લાવી હોય તો ઠોસ રીઝન પણ હોવું જોઈએ તેમની પાસે. શા માટે વહેલી લાવી છે? લાગે છે એવું કોઈ ઠોસ રીઝન એમને મળી જશે? રીઝન તો નથી, પણ વડાપ્રધાનની આ મુલાકાત એ ચૂંટણી માટેનો રોડમેપ તૈયાર કરવાની મુલાકાત છે. વડાપ્રધાન માત્ર પ્રશાસન નહીં પણ પ્રચારના પણ માણસ છે. એટલે ખૂબ ટાઈમિંગ એમણે નક્કી કરીને આ દિવસો નક્કી કર્યા છે. નલિયાકાંડ બન્યો, એની અંદર સ્ત્રીઓની જે અત્યાચાર થયો, બળાત્કારની જે ધૃણાસ્પદ ઘટના બની, એને સાંકળીને એ રોજ ઠંડો પડે અને એની પર કઈ લીપણ થાય તે માટે ખાસ મહિલા દિવસનો પણ યાદ એને સાંકળી લેવાયો છે મુલાકાતમાં, અને મહિલાઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે. એટલે આ જે મુલાકાત છે એ વડાપ્રધાન ચૂંટણીનો રોડમેપ તૈયાર કરે છે. બાકી આપણા રજનીકાંતભાઈએ કહ્યું એમ 11મી માર્ચે નક્કી થઈ જશે કે ગુજરાતમાં વહેલી ચૂંટણી લાવવી કે નહીં. પણ જે પણ અટકળો છે એ પ્રમાણે તો જો યુપી એના હાથમાં આવે તો હું પણ માનું છું કે કદાચ વહેલી ચૂંટણી આવી શકે. જી, યુપી જીત્યા તો પછી ગુજરાત પણ ફતેહ કરવા માટે હવે આ રોડ મેપ તૈયાર થઈ રહ્યો છે. કોંગ્રેસ કેટલી તૈયાર છે કૈલાશભાઈ? કોંગ્રેસ ચૂંટણી માટે કમ્પ્લીટ તૈયાર છે, પણ આપણા પ્રધાનમંત્રી આજ પણ હમણાં ભાષણમાં ખોટું બોલી રહ્યા હતા. આ ખોટું બોલવાની સંસ્કૃતિ જે ભારતીય જનતા પાર્ટીમાં ચાલી છે એ ક્યાં સુધી ચાલશે મને સમજણ નથી પડતી. ક્યાં સુધી ગુજરાતના લોકોને આ રીતે છેતરવામાં આવશે? હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. એમણે એક વાત કરી કે પ્રધાનમંત્રી એમને બનવા પછી ભારતમાં વિદેશી રોકાણ વધી રહ્યું છે. હું તમને ત્યાં જાણી આશા, મારો ડેટા નથી, સરકારનો આરબીઆઈ નો ડેટા છે. 2014-15માં એફડીઆઈ વધી, કે લોકોને આશા હતી ને જે ખોટા વચનો આપ્યા હતા કે દેશનો વિકાસ સંબંધી કાર્યો થશે. એટલે ગુજરાત યા ભારત એક વિકાસ માટે એક સારી જગ્યા છે. પણ 2016-17માં ખાલી એક વર્ષના અંદર 83,000 કરોડ રૂપિયા આ દેશમાંથી વિદેશમાં લઈ જવામાં આવ્યા. શું કામ? કે એમને ખબર પડી ગઈ કે આ પ્રધાનમંત્રી વાતુના વડા આપવા વાળા છે. આ પ્રધાનમંત્રી ક્યારે પણ પોલિસી સંબંધિત ફંડામેન્ટલ રિક્વાયરમેન્ટ અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જે એમણે વાત કરી એ ક્યારે પુરવાર નહીં કરે. એના પછી વાત કરું તમને. એમણે વાત કરી કે નો સબસિડી નહીં, ખરા અર્થમાં કામ વાળા લોકો જોઈએ. અરે ભાઈ, ટાટા નેનો તમે આપી છે 33,000 કરોડ રૂપિયા, શું સબસિડી આવી જરા ગણિત કરો. એ 33,000 કરોડ ગુજરાતના સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીને આપ્યો જ ને તો આજ ગુજરાતમાં 50,000 સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી મરી ના હોત. અને આજ પણ જે ગુજરાત બેરોજગારી લાઈનમાં મોટે પાયે ઉભો છે એ નતા. મારા મિત્રે કરું પીડિયાની વાત કરી. પીડિયા નહીં, પ્રધાનમંત્રીના ગોળીઓથી ગુજરાતના લોકોને ડાયાબિટીસ થતી જાય છે. ડાયાબિટીસ રોકવી પડશે અને એમાં તમે લોકો ભાગીદાર છો. ચશ્માઓની લાઈન લાગશે. એટલે હવે તમારે ચશ્મા ચેન્જ કરો, એવા ચશ્મા જો જેસે કોમન મેન નો વિકાસ થાય, સાચા અર્થમાં ગુજરાતમાં ન્યાય મળે. આજે અમદાવાદ શહેરમાં 70% પોલીસની ઘટ છે, કાનૂન વ્યવસ્થાની ખરાબ છે. અને સૌથી ખરાબ વાત તો આજ વિધાનસભામાં થઈ છે કે ગુજરાતના ધારાસભ્યોને ઉઘરાણી કરવા માટે ગુંડાઓનો ફોન આવે છે. એના પછી પણ સરકાર ઊંઘે છે, કંઈ કરી શકી નથી. જી, આ તમામ વ્યવસ્થા ઉપર પણ જવાબ લઈશું. હવે આને ઘણી બધી રીતે જોવામાં આવી રહ્યા છે જ્યારે વતનમાં વડાપ્રધાન છે. જો કે આ 10મી મુલાકાત છે, પરંતુ ચૂંટણીને સંલગ્ન અત્યારે જોવામાં આવી રહ્યું છે. ઘણી બધી તારીફો પણ કરી વડાપ્રધાને ગુજરાતની આ સાથે પોતે કરેલા કામોની. પરંતુ જેનો જશ લેવાની વાત હમણાં રાજુભાઈ આપ કહી રહ્યા હતા કે આ તો બીજેપીએ કરેલા કામ છે, પરંતુ રજનીભાઈએ જે કીધું હતું ફરી વખત એમની પાસેથી જ દોહરાવીશું. રજનીકાંતભાઈ, આપ જે પહેલા બોલ્યા હતા કે આ કામ આખરે કોનું હતું? બીજેપી કોંગ્રેસ કોનું? શિલાન્યાસ થયો ત્યારે યુપીએ સરકાર વખતે થયેલો અને અહેમદભાઈ પટેલે 365 કરોડ રૂપિયા ત્યારે મંજૂર કરાવેલા. એ હકીકત છે, એમાં કોઈ સવાલ નથી. પણ વડાપ્રધાને જે કેબલ બ્રિજનું આજે ઉદ્ઘાટન કર્યું
એ ખરેખર ગુજરાતની જનતા માટે, લોકો માટે ખૂબ જ ઉપયોગી છે અને થોડા ટૂંકા સમયમાં એ થયું બહુ મહત્વની બાબત છે. જી, તો માત્ર શ્રેય 34 મહિનામાં એ શ્રેય થયું. આખરે કોને જાય? તો પછી શ્રેય કોને જાય? રજનીકાંતભાઈ, શ્રેય તો ગુજરાતને વડાપ્રધાને કર્યું છે હા. તો ગુજરાતની જનતાને અર્પણ કર્યું છે. જી. એટલે એમાં શ્રેયનો પ્રશ્ન નથી. બંને પક્ષોએ મહેનત કરી છે. હા. અહેમદભાઈ પણ મહેનત કરી છે, વડાપ્રધાને પણ ઝડપથી કામ પૂરું કરવા માટે મહેનત કરી છે અને આ કેબલ બ્રિજ એવો બ્રિજ બનાવવામાં આવ્યો છે કે એમ કે અદ્ભુત બનાવવામાં આવ્યો છે. એમાં જી, કોઈ જી. સવાલ જ નથી. જી જી રાજુભાઈ, કોંગ્રેસને થોડો શ્રેય આપશો કે નહીં આપો? કોંગ્રેસને તો શ્રેય ભ્રષ્ટાચાર માટેનો દેવો પડે. 10 લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનારા લોકો, મારા મિત્રો હમણાં એમ કહેતા હતા કે આ વાત ને તે વાત. અરે ભાઈ, તમે એટલું તો વિચારો કે જ્યારે વડાપ્રધાન, દેશના વડાપ્રધાન ગુજરાત આવે અને આવા ભવ્ય પ્રોજેક્ટ ગુજરાતની પ્રજાને અર્પણ કરે, હું માનું છું કે શ્રેય ભારતના વડાપ્રધાન. અને વડાપ્રધાને અહમદભાઈ પટેલને ખાસ સન્માન કરવો જોઈએ. એ પ્રોગ્રામમાં ચીફ ગેસ્ટ બનાવવો જોઈએ. અહમદભાઈ પટેલના કારણે આખો પ્રોજેક્ટ તૈયાર થયો છે. અને તમારે અહમદ પટેલને જસ્ટ દેવાની જગ્યા તમારે ગંદી રાજનીતિ કરી રહ્યા છો. આ શરમજનક છે. સાંભળો, પેલા સાંભળી લ્યો. ના, શરમજનક છે આ તમારી વાત. તમે સાંભળી લ્યો. રાજુભાઈ, થોડો શ્રેય આપી દો. કઈ નથી જવાનું, મોટું મન રખાય. તમે એટલું તો વિચારો, દલાઈ લામાને મુલાકાતની અરે તમારા પ્રધાનમંત્રી બોલવા સિવાય કઈ કામ કરે છે કે કામ કર્યું છે આ દેશ માટે? તમે લોકો એ ખાલી રિબન કાપો છો. કોંગ્રેસના કર્યા કામોનો રિબન કાપી રહ્યા છો. તમે એક તો કામ બતાવો, તમે લોકો કર્યો. ચલો, હું રાજુભાઈ તમને પૂછું છું, મને એક તમારા પ્રધાનમંત્રી દ્વારા બનાવેલો પ્રોજેક્ટ બતાવો જે એમણે ખાતમુહૂર્ત કર્યો અને એમણે એનો રિબન કાપ્યો. એક પ્રોજેક્ટ બતાવો છો ટીવી માધ્યમથી. આટલા વાર ટીવીમાં જોઈ રહ્યા છે. એક પ્રોજેક્ટ કયો? ચલો તમે. સમજો કે ભારતની પ્રજાએ અરે ખોટી વાતો બંધ કરો, જૂઠા ફેલાવાનું બંધ કરો. તમે 10 લાખની વાતો કરે છે. 1 રૂપિયો પણ કોંગ્રેસ વાળાના હાથમાં આ ડિમોનેટાઇઝેશનમાં, નોટબંધીમાં નથી પકડાય. ભારતીય જનતા પાર્ટીના MP, MLA, મિનિસ્ટર બધાના સગાવાલા અને લોકો પાસે કાળા નાણાં પકડાયા છે. શરમ કરો. ગુજરાતને જવાબ આપો, દેશને જવાબ આપો. આ ખોટી વાતો, જૂઠા ફેલાણ બંધ કરો. બંને સાથે બોલશો તો કોઈને સાંભળી નહીં શકે. નરેશભાઈ, આ હંમેશા શા માટે કોંગ્રેસે રડવું પડે છે? કોંગ્રેસે શા માટે આ દુઃખ વ્યક્ત કરવું પડે છે કે બધો જશ બીજેપી લઈ જાય છે? મારા તો એક તો ભાજપની અને વડાપ્રધાન ખાસ કરીને નરેન્દ્ર મોદીની આ એક સ્ટાઇલ રહી છે, પ્રચાર કરીને ગેરમાર્ગે શ્રેય લેવાનો પ્રયત્ન કરે છે. હવે પાછા હું બ્રિજની વાત કરું તો બ્રિજનો પાયો કે બ્રિજ માટેની કઈ પણ મહેનત અહમદભાઈ પટેલે કરી એ વાસ્તવિકતા છે. પણ આ સરકારે આ જે ઉદ્ઘાટન હતું એમાં અહમદભાઈ પટેલને આમંત્રણ પણ નહોતું મોકલ્યું. અને બીજું કે જો ભાજપ હોય તો રાજુભાઈ કહે છે કે બ્રિજ બનાવીને પીએમ, રાજુભાઈ એમ કહે છે પીએમ આવે છે, તમારે સ્વાગત કરવું જોઈએ. કેવી રીતે સ્વાગત કરે? આમંત્રણ તો છે નહીં. રાજુભાઈ, આમંત્રણ તો આપતા નથી. કોંગ્રેસના લોકોએ સ્વાગત કરવું જોઈએ. હું બહુ સ્પષ્ટપણે માનું. નરેન્દ્રભાઈ, અરે અમારે સ્વાગત કરતા રહીએ, પણ આટલા મોટો બ્રિજ, જે બ્રિજ અહમદભાઈ પટેલને કારણે બન્યો, તો અહમદભાઈને તમે ચીફ ગેસ્ટ બનાવવું જોઈએ, એમને માથે બેસાડવું જોઈએ. નહીં કે તમે પોતે એમનો કાર્ડમાં નામ નથી લખતા. હવે આ શરમમાં તમે પ્રધાનમંત્રી બોલાવો અને અમે પ્રધાનમંત્રી બોલાવશું. બોલો, કાલ કાળા વાવટા બતાવશું કે પ્રધાનમંત્રી મળવા જોઈએ. અમે તમે જગ્યા નક્કી કરો, અમે ત્યાં મળશું. કાળા વાવટા લઈને જશું, તમે નક્કી કરો. ગુજરાતને બદનામ કરવાનું કામ કરી રહ્યા છો તમે. અહીંયા બેસી વિકાસને ખાઈ ગયા તમે. ગુજરાતની પ્રજાને ગુજરાતને તમે ખાઈ ગયા. 22 વર્ષથી તમારી સરકાર છે. દારૂના અડ્ડા ખોલી નાખ્યા. પોલીસ બજારમાં પોલીસનો કોઈ કામ રહી ગયો છે? દારૂડિયા ગાડી બુટલે કરો, પોલીસને હત્યા કરી રહ્યા છે. પોલીસ બેચારી હેલ્પલેસ થઈ ગઈ છે. તમે લોકો કાંઈ તો કરો, ગુજરાતનું કાંઈ તો ભલું કરો. સરકાર છે 22 વર્ષ તમારી. વિરોધ હોવા છતાં દલાઈ લામા ખોટી વાતો બંધ કરો. રાજુભાઈ, ઠીક છે, ઓકે. ખોટી વાતો બંધ કરો. અમે આવકારીએ છીએ. આજે ચીનથી ભારત ડરતું નથી. અરે કાશ્મીરમાં તમે આતંકવાદીઓ જોડે સરકાર બનાવીને બેઠા છો અને ગિલાનીના પોતરાને નોકરી આપી છે. જે ગિલાની ભારત વિરોધી આપણે રાજ્યમાં પાછા ફરીએ. જે તમે ગિલાની ભારતીય જનતા રાજુભાઈ, આપણે મારી છે, એ ગિલાનીના પોતરાને સ્પેશિયલ કેસમાં નોકરી આપો છો. એમાં તમારા મુખ્યમંત્રી સાઈન કરે છે. કાશ્મીરમાં જે કાંઈ જી જી, આપણે વન બાય વન બોલીશું તો કદાચ બધા સાંભળી શકશે. જી હા, ઓકે. રજનીકાંતભાઈ, આપણે પૂછવા ઈચ્છીશ, કારણ કે નરેન્દ્ર મોદીજીએ કીધું કે માં ગંગા પાસેથી માં નર્મદા પાસે આવ્યો છું. હવે સોમનાથ, જી રાજુભાઈ સાંભળીએ રજનીભાઈને પણ સાંભળીએ, રજનીકાંતભાઈને સાંભળીએ. દેશો આઝાદ થયા, આજે વિકાસમાં ક્યાં પહોંચ્યા?
કોરિયા જી. હોય, જાપાન હોય, અને અલ્યા, ભારત આજે જાપાન તો પછાત થઈ પેલો ગયું. આપણે ગુજરાત સુધી સીમિત રહીએ અત્યારે ગુજરાતની વાત કરી રહ્યા છે. વહીવટના પાપે. માં અને આ ગંગા કોંગ્રેસના પછી લોકો માં આજે નર્મદા ગુજરાતના પાસે નરેન્દ્રભાઈ આવ્યા છે અને મોદીનો હવે વિરોધ કરવા નીકળી સોમનાથ રહ્યા છે. દાદા પાસે દર્શન કરવા જશે. હવે દર્શન કરવા જશે પહેલા આશીર્વાદ શું માંગશે રજનીકાંતભાઈ? નરેન્દ્રભાઈ આવતીકાલે સોમનાથ જાય છે અને સોમનાથ માટે એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે છે એના વિકાસનો. મોરારજીભાઈ દેસાઈ 28 વર્ષ સુધી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન હતા. સરદાર વલ્લભભાઈ પણ બહુ મહત્વનો ભાગ ભજવેલો અને જે પરિસ્થિતિ છે એ ધ્યાનમાં લેતા એમ કહી શકાય કે વડાપ્રધાન મોરારજીભાઈ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે સોમનાથની મુલાકાત લીધી હતી વડાપ્રધાન તરીકે અને ગુજરાતના બીજા નરેન્દ્રભાઈ એની મુલાકાત લઈ રહ્યા છે. એટલે આવતીકાલનો એમનો પ્રોગ્રામ ખરેખર ખૂબ જ મહત્વનો છે અને સોમનાથના વિકાસમાં બહુ મહત્વનું યોગદાન એવું આપી રહ્યા છે. જી. કોઈ શંકાને સ્થાન નથી. હા નરેશભાઈ, 3 વર્ષ પછી સોમનાથ દાદાના દર્શને જશે. આ ફક્ત દર્શન કરવાનો હશે કે પછી ગુજરાતની ચૂંટણી, યુપીની ચૂંટણી માટે પણ કંઈક માંગવા જશે? સોમનાથ દાદાના ચોક્કસ નરેન્દ્રભાઈ આશીર્વાદ તો લેશે જ. ને આમ પણ ભાજપ કે કોઈ પણ મોટું કાર્ય કરવા જતા હોય છે ત્યારે સોમનાથ કે કોઈ મંદિરે જવાની એની પરંપરા રહી છે અને યુપી ચૂંટણીની માટે પણ આશીર્વાદ એ લેશે જ. પણ મારે જરાક બીજી વાત કરવી છે. આપણે વતનમાં વડાપ્રધાન અને ચૂંટણીને સાંકળીને વાત કરીએ છીએ. જી. તો આજે વડાપ્રધાનના ભાષણની અંદર ખાસ કરીને એમણે ભરૂચમાં પણ અને હમણાં તાજેતરમાં અમદાવાદમાં પણ એમણે કેશુભાઈનું નામ બહુ ચોક્કસપૂર્વક લીધું છે. હા. આનંદીબેન અને વિજયભાઈનું તો લીધું પણ કેશુભાઈનું નામ એને ખૂબ જ યાદ કરીને આદરપૂર્વક લીધું છે. એટલે એ જે ખાસ કરીને ચૂંટણી આવવાની છે હવે નજીક છે એવું માનીને આપણે ચાલીએ. જો જે પાટીદાર વર્ગ છે એને એક એ સંકેત આપવા માટે હવે કેશુભાઈ કરી રહ્યા છે. અચ્છા, એટલે હવે કેશુ બાપા યાદ આવે છે ચૂંટણી આવી એટલે? રાજુભાઈ? મને લાગે છે કે મારા મિત્ર નરેશભાઈનું અર્થઘટનથી હું જુદો પડીશ. જ્યારે નરેન્દ્રભાઈએ 2-3 વખત ભવ્ય વિજય મેળવ્યો પછી દરેક વખતે કેશુભાઈના આશીર્વાદ દેવા ગયા છે. ત્યારે ચૂંટણી તો પતી ગઈ છે ને, ચૂંટણીની કઈ વાત નથી. એટલે એક વાત તો છે કે એમના મનમાં ગુજરાતના તમામ મુખ્યમંત્રીઓ ભારતીય જનતા પક્ષના એક શ્રેય આપવાની વાત છે કે કેશુભાઈ અમારા વડીલ વરિષ્ઠ રાજપુરુષ છે. આજે કેશુભાઈ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન છે, માનનીય અડવાણીજી એમના ટ્રસ્ટી છે, માનનીય અમિતભાઈ એમના ટ્રસ્ટી છે. જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી સોમનાથ ટ્રસ્ટની મિટિંગમાં વડાપ્રધાન તરીકે આવી રહ્યા હોય, હું માનું છું કે સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પને કારણે આજે ભવ્ય સોમનાથ મંદિર ઊભું છે. કન્યાલાલ માણેકલાલ મુનશીને પણ આપણે આજે યાદ કરીએ, મોરારજી દેસાઈ, અને ત્યારબાદ હું માનું છું કે માનનીય નરેન્દ્રભાઈ મોદી એકમાત્ર ટ્રસ્ટમાં સમગ્ર ભારતમાં આ એક ટ્રસ્ટ એવું છે કે જેમાં આપણા લોકલાડીલા વડાપ્રધાન ટ્રસ્ટી છે, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ ટ્રસ્ટી છે અને આવતીકાલે બધાય અહીં પણ જે સમય મીટિંગ થઈ રહી છે ને એ સમય પણ બહુ ચોક્કસ સમય બનાવી રહ્યો છે રાજુભાઈ. અત્યારે ખોલી જાય પતા. નહીં, આ તો સંકેતોને ગુઢાતો તો એક વાત તો આપને કહું કે નરેન્દ્રભાઈએ ઉત્તર પ્રદેશમાં 25-30 સભાઓ જોરદાર ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કર્યો છે. અમિતભાઈએ 90 જેવી ચૂંટણી સભાઓ કરી છે. સખત પરિશ્રમ, સખત પુરુષાર્થ કરીને આ લોકો આવ્યા છે અને 225 થી 230 સીટ અમારી દિવાલ ઉપર લખી લેવાની એવી વાત છે. ઉત્તર પ્રદેશમાં અમે એકલા હાથે સરકાર બનાવીએ છીએ અને હવે અમારે ઉત્તર પ્રદેશની ચૂંટણીના સંદર્ભમાં કોઈ દર્શન કરવાની વાત નથી. નહીં, તો એટલે એ છે જીત પછી પણ આશીર્વાદ લેવાય ને. જીતની કદાચ તમને મોવડી મંડળ નક્કી કરશે. એટલે નહીં, 100% એટલા માટે કે સોમનાથ ટ્રસ્ટની મિટિંગ અગાઉ મહિનાઓ અગાઉ નક્કી થઈ ગયેલી હશે અને એ મિટિંગના અન્વયે આવે છે ને. સોમનાથ તો ભારતીય જનતા પક્ષના ઉત્કર્ષમાં, ઉન્નતિમાં સોમનાથ દાદાના દર્શનનો તો અમને હંમેશા ફાળો રહ્યો છે. માનનીય અડવાણીજીની સોમનાથ યાત્રા હોય કે માનનીય નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હોય, હર હંમેશ સોમનાથ આવ્યા છે. આજે સોમનાથ પ્રત્યે અસીમ શ્રદ્ધા અને આસ્થા છે. હું માનું છું કે આ મુલાકાતને અન્ય કોઈ સંકેતો સાથે સાંકળવી ન જોઈએ. ગુજરાતની ચૂંટણી આજે અમે ખૂબ સારી રીતે એવું નથી લાગતું ને રાજુભાઈ, એવું નથી લાગતું યુપી જીતા તો પછી ગુજરાતની ચૂંટણી વહેલી જેવા નિર્ણયો લીધા છે પ્રજાલક્ષી. આજે અમને જરા પણ ડર નથી ગુજરાતની પ્રજા જવામાં. અમને બીક કોંગ્રેસને લાગે છે કે વહેલી ચૂંટણી આવી જાય તો કોંગ્રેસને બીક લાગે છે કે એનું શું થશે. અચ્છા, કોંગ્રેસને બીક લાગે છે, એમની પાસેથી પણ જવાબ લઈશું. કૈલાશભાઈ પાસે જવાબ લઈશું. આ મુલાકાતને ઘણી બધી રીતે જોવામાં આવી રહી છે. જો કે આ પહેલા રાજુભાઈએ ઘણા બધા પ્રહાર પણ કર્યા કોંગ્રેસ પર, તેનો જવાબ લેવાનો સમય આવી ગયો છે. કૈલાશભાઈ, ગુજરાતમાં પ્રધાનમંત્રી જ્યારે સોમનાથ દાદાના આશીર્વાદ લેવા જાય છે તો કહીશ કે મારા વતે પર દર્શન કરજો, પણ સાથે સાથે હું કહીશ કે ગુજરાતની માતૃશક્તિ, ગુજરાતની કન્યા અને મહિલાઓ, એને જે દુઃખ દિલમાં પહોંચ્યો છે ને એને પણ થોડોક એને ઘાવ પર મલહમ નાખજો ને થોડો એમનો આશીર્વાદ લેજો. ન તો તમારે દાદાના આશીર્વાદ અધૂરા રહેશે. આ દેશ, આ રાજ્ય
શિવ પાર્વતીમાં માને છે, ખાલી શિવમાં નથી માનતો. અને તમે જે હમણાં કરી રાખ્યા છો, જે ભારતીય જનતા પાર્ટીની ઉભા કરી છે, એમાં પાર્વતીને તમે એકદમ સાઇડલાઇન કર્યો છે અને માત્ર શિવની શક્તિની ઉપાસના કરી રહ્યા છો. અને હું એ જે ગઢવી તમને વાત કરું છું કે અમે તો શક્તિના ઉપાસક છીએ, ત્યારે વાત કરું છું. આ ભૂલ ન કરતા. વાત આવી કે ગુજરાતમાં શું કર્યું છે એ લોકોએ. તમે જો આજ ગુજરાતમાં કોઈ સત્તા પોઈન્ટ નથી. આનંદીબેન ગયા, કભી કેપેબલ નતા એટલે ગયા. હવે કોણ છે? રૂપાણી. તો એમને ખબર નથી, રોજ નિર્ણયો ફરતા રહે છે અને એમને નિર્ણય ક્યાંથી થાય છે એ ગુજરાતી લોકોને ખબર છે કે ગુજરાતથી નથી થતા. એના પછી મુખ્યમંત્રી બે છે, ભલે એક ઉપમુખ્યમંત્રી હોય, પણ બે મુખ્યમંત્રી બિહેવ કરી રહ્યા છે. ત્રીજી વસ્તુ જે સૌથી ખરાબ પરિસ્થિતિ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોતે ભારતીય જનતા પાર્ટીને હરાવવા નીકળ્યા છે. એમણે વાત કરી, કોંગ્રેસની વાત કરી. આજ કોંગ્રેસ સક્ષમ નેતૃત્વ સાથે આગળ વધી રહ્યો છે અને અમે ક્યારે પણ એવા કોઈ નિર્ણય નથી કરતા જે ગુજરાતની જનતાને ફલદાયક થતા વસ્તુ રોકે. આજ સત્તા એમના પાસે છે, જવાબ એમને આપવું છે. અને સૌથી ખરાબ પરિસ્થિતિ તમને કહું તો આજની તારીખમાં આવી છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક નિર્ણય વિહીન સત્તા, નિર્ણય ન કરી શકે એવી સત્તા આવી છે, જેના કારણે ગુજરાત પાછળ જઈ રહ્યો છે અને આનાથી મુક્તિ ગુજરાતને જોઈએ. જી રાજુભાઈ પાસે જવાબ લઈ લઈએ, પછી આપની પાસે આવું છું. જી રાજુભાઈ, નિર્ણય શક્તિનો અહીંયા અભાવ દેખાઈ રહ્યો છે, માટે મોદીજીએ વારંવાર અહીંયા આવવું પડે છે. મને એવું લાગે છે કે કોંગ્રેસના લોકો હવે જેમ યુપીમાં પરાજય ભાળી ગયા છે, એમ ગુજરાતમાં અત્યારથી એમને પરાજયના ભણકારા વાગે છે. વિજયભાઈ રૂપાણીને આજે મુખ્યમંત્રી તરીકે કેટલા મહિના થયા, એમાં એમણે 130 નિર્ણયો લીધા. આજે હું માનું છું કે એક ઉત્કૃષ્ટ અને એક ઝડપી નિર્ણય સત્તા તરીકે એમણે જે ઝડપથી નિર્ણય લીધા છે. આનંદીબેન બરાબર નતા એટલે કાઢી નાખ્યો. રાજુભાઈ, આનંદીબેન બરાબર હતા એટલે તમે કાઢી નાખ્યો. કેશો મને ડીવીમાં કે વિજયભાઈ રૂપાણી સારા છે, આનંદીબેન ખરાબ હતા એટલે કાઢી નાખ્યો. તમારા લોકો આ જવાબ આપશો તમે? આનંદીબેન ખરાબ હતા એટલે તમે કાઢી નાખ્યો કે પટેલ હતા એટલે કાઢી નાખ્યો? એનો જવાબ આપશો તમે મને? એવું છે કે ભાજપમાં તમારે તમે આનો જવાબ આપી દો. ખાલી આ ટીવી માધ્યમ બધા જોઈ રહ્યા છે કે વિજય રૂપાણી સારા છે, આનંદીબેન ખરાબ છે. આનંદીબેન કાઢીને વિજય રૂપાણી લાયા છે. વિજય રૂપાણી જે નિર્ણય લે છે, વિજય રૂપાણી પોતે લે છે. દિલ્હીથી રિમોટ કંટ્રોલ નથી લેવાતો. એ જવાબ આપી દો તમારા ટીવી માધ્યમ બધા લોકો. રાજુભાઈ, અગેન તમે કહો છો ધીમે ધીમે ભારતીય જનતા પાર્ટીનું નામ છે ને, ભારતીય જનતા પાર્ટીનું નામ ખોટું બોલવાની જનતા પાર્ટી થતી જાય છે. ખોટું બોલવાનું બંધ કરો. આ મર્યાદાથી બહાર આવો. એમ કહી શકીએ આજ મહિલાઓ સુરક્ષિત નહીં, તમારા પોતા પક્ષના અંદર પણ મહિલાઓ સુરક્ષિત નથી. આજ લોકો પૂછે છે કે બેટી બચાવો તો કિસસે? તો બીજેપી સાથે પ્રોફેસર પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે રજનીકાંતભાઈ, લાગે છે આ નિર્ણય શક્તિનો અભાવ છે. વારંવાર મોદીજીએ અહીંયા મુલાકાત લીધી, હવે ચૂંટણીનું વાતાવરણ હવે ગરમાવાનું છે ગુજરાતમાં. વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, એ ધ્યાનમાં રાખીને વડાપ્રધાન અને પક્ષના પ્રમુખ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. જે પરિસ્થિતિ અત્યારે ગુજરાતની છે એ પરિસ્થિતિ જોતા ભલે કોંગ્રેસ એમ માનતું હોય અત્યારે કે અમને સ્પષ્ટ બહુમતી મળશે, પણ કોંગ્રેસનું સંગઠન લેવલે જેની નબળાઈ છે એ કોંગ્રેસ હજુ એ દૂર કરી શકી નથી. અને અત્યારે પણ સંગઠનની દૃષ્ટિએ હા, અગાઉ કરતાં ભાજપનું સંગઠનમાં બૂથ લેવલે ઘણું નુકસાન થયેલું છે અને એ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પુરવાર થયેલું છે. તો છતાં પણ ભાજપ અત્યારે કોંગ્રેસ કરતાં સંગઠનની દ્રષ્ટિએ મજબૂત છે. પરંતુ જે રીતે કોંગ્રેસ અને ભાજપ ગુજરાતમાં ચૂંટણી લડી રહ્યા છે અને 20 વર્ષથી એમ પણ કહી શકાય કે કોંગ્રેસની નબળાઈને કારણે ભાજપ સત્તા પર આવ્યું છે અને ભાજપનું પ્રચાર તંત્ર જબરજસ્ત હોવાને કારણે આ સંજોગોમાં ગુજરાતમાં ત્રીજા સક્ષમ સારા લોકોના પક્ષની જરૂર છે. એ ગુજરાતની લોકોને પણ હવે તો લાગી રહ્યું છે. જી, જો ત્રીજો પક્ષ આવે તો પછી કોંગ્રેસને નુકસાન જાય કે પછી બીજેપીને? નરેશભાઈ, શું લાગે છે ત્રીજો પક્ષ જો આવે અહીંયા, કારણ કે આમ આદમી પાર્ટી પણ લડવાની છે હવે ચૂંટણી 182 સીટ પર, નુકસાન કોને જશે, બીજેપી કોંગ્રેસ? હું આમ આદમી પાર્ટીની વાત નથી કરતો, પણ આમ આદમી પાર્ટી ગુજરાતમાં કંઈ ખાસ કરી શકે એવા સંજોગો નથી. કારણ કે એની જે નેતાગીરી છે, જે રીતે વાત કરી રહી છે, એ જોતા ગુજરાતમાં કંઈ ખાસ એ કરી શકે નહીં. આમ આદમી પાર્ટી ખરેખર કોંગ્રેસને નુકસાન કરશે, એ ભાજપને નુકસાન કરી શકે. આ સંજોગોમાં એના સિવાયનો કોઈ ત્રીજો પક્ષ ગુજરાતમાં વિકલ્પ સારો ઈચ્છે, ગુજરાતની પ્રજા ઈચ્છે છે. હા, ગુજરાતી પ્રજા ઈચ્છે છે, પરંતુ શું સમય એટલો છે? નરેશભાઈ, અંતમાં શું કહેશો આપ? ત્રીજો પક્ષ હોવો જોઈએ, પણ ગુજરાતમાં એ ત્રીજો પક્ષ આવી શકે એવું મને કોઈ શક્યતા લાગતી નથી. કારણ કે આપણે હંમેશા વર્ષોથી ભાજપ અથવા કોંગ્રેસમાં છીએ
ત્રીજા પક્ષ માટે એક તો પહેલા જેમ કોંગ્રેસ પાસે સંગઠન નથી એમ ત્રીજા પક્ષને પણ આવવું હોય તો એને પહેલા બેઝિક લેવલનું સંગઠન તૈયાર કરવું પડે. બીજું એવો પણ કોઈ એવો વેવ નથી, એવું એન્ટી ઇન્કમ્બન્સી પણ નથી, કારણ કે પાટીદાર આંદોલન પણ હવે નબળું પડી ગયું છે, દલિત આંદોલન પણ થોડું નબળું પડી ગયું છે, ઓબીસી આંદોલન પણ એટલું નબળું પડી ગયું છે. એ સ્થિતિમાં આપણે જો કોઈ સ્ટ્રોંગ આવે તો જે શક્ય બને. અત્યારે એવું કોઈ માહોલ છે નહીં કે જી, અને જો એમાં પણ જો વહેલી ચૂંટણી આવે તો હવે સમય પણ એવો નથી ત્રીજા મોરચા માટે, પરંતુ જો ત્રીજો મોરચો હવે એ સક્ષમ રીતે આવે તો આખરે નુકસાન કોને જાય તે પણ હવે વિચારવાની વાત છે. જો કે વડાપ્રધાન વતનમાં છે, હવે આવતીકાલે સોમનાથ દાદાના દર્શન પણ કરશે અને શું આશીર્વાદ લે છે ત્યારબાદ ફરીથી ચર્ચા કરીશું આ જ મુદ્દા પર. રજા આપશો. આપ સૌનો આભાર અમારી સાથે બિગ ડિબેટમાં જોડાવા બદલ. તો રહેશે નજર ETV ન્યૂઝની તમામ ગતિવિધિઓ પર. રજા આપશો.